નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. હવે આપણે જોઈશું કે જે ઇન્સ્યોરન્સ આપણે લીધો છે, હવે ઇન્સ્યોરન્સની પ્રિન્ટ પાછળથી લેવી હોય અને જે કસ્ટમરને પ્રિન્ટ આપવાની છે એ પ્રિન્ટ આપણે કેવી રીતે કાઢવાની, કસ્ટમરને જે પ્રિન્ટ આપવાની હોય એ પ્રિન્ટ કાઢવા માટેની પ્રોસેસ બતાવું છું, જોઈ લેજો. તો હું જઈશ મૂવી સફરના પોર્ટલ પર. હવે અહીંયા મારી જોડે સર્વિસીસ ઓપ્શન છે, ત્યાં જઈશ. સર્વિસીસની અંદર ઇન્સ્યોરન્સમાં જઈશ. ઇન્સ્યોરન્સનું પેજ ખુલશે, એમાં આર્યુ આદિત્ય બિરલા ઇન્સ્યોરન્સ એમાં ગયા. હવે અહીંયા આપણને જે પોલિસી લીધી હોય એના પર ક્લિક કરવાનું. હવે બુકિંગ હિસ્ટ્રી કરીને ઓપ્શન છે, તો બુકિંગ હિસ્ટ્રી સિલેક્ટ કરવાનું. હવે જે મોબાઈલ નંબર આપણે રજિસ્ટ્રેશનમાં વાપર્યો હોય એ અહીંયાથી આમ લખવાનું. જે તારીખે આપણે રજિસ્ટ્રેશન કર્યું, હવે આપણને ખબર નથી, અંદાજ મુજબ કદાચ 4 તારીખે 5 તારીખે જે બી તારીખે કર્યું હોય, તો હું અહીંયાથી 6 તારીખે કર્યું હતું, પણ હું 4 તારીખથી સિલેક્ટ કરું છું. એટલે 4 તારીખથી 7 તારીખ સુધીનો ડેટા બતાવશે. હવે હું સર્ચ કરું તો બે બતાવે છે કે બે આપણે એપ્લિકેશન કરી હતી નવા ઇન્સ્યોરન્સની. તો એમાં મારે પ્રિન્ટ લેવી હોય તો આ છેલ્લે પ્રિન્ટ ઓપ્શન છે અહીંયા, જે આપણું મારું પોઇન્ટર જાય છે, જુઓ, અને નીચે આ PDF ફાઇલ બતાવે. આ બંને PDF ફાઇલ પર ક્લિક કરીશું તો આ આપણું ઇન્સ્યોરન્સની જે પ્રિન્ટ કાઢવાની છે એ પ્રિન્ટનું ઓપ્શન ખુલી ગયું છે. પછી આને આપણે આ પ્રિન્ટ બટન પર ક્લિક કરવાનું, તો પ્રિન્ટર મશીનમાં આપણું સિલેક્શન થશે. આપણી પાસે જે પ્રિન્ટર હોય એ પ્રિન્ટરનું નામ અહીંયા આપણને જોવાશે. અહીંયા મારી જોડે 2 પ્રિન્ટરના નામ જોવાય છે. જે પ્રિન્ટર સિલેક્ટ કરીશું એ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આવશે. આપણે પ્રિન્ટર સિલેક્ટ કરીશું. અહીંયાથી પેજ ઓલ રાખવાના. પછી 2 કોપી કાઢવી હોય તો અહીંથી 2 કોપી કરવી, 3 કોપી કરવી, જેટલી કોપી કરવી હોય એ અહીંયા ટોટલ 3 પેજ છે, એની 3 કોપી કરીશું તો 3 પેજની 3 અલગ અલગ કોપી નીકળશે. અને જો આ કલર નીકળે છે, પણ એની જગ્યાએ આપણે બ્લેક એન્ડ વ્હાઇટ લેવી હોય તો એમ કલરમાં જઈ અને બ્લેક એન્ડ વ્હાઇટ સિલેક્ટ કરતાં બ્લેક એન્ડ વ્હાઇટ કલરની પ્રિન્ટ નીકળશે. અને જો કલરિંગ પ્રિન્ટ જોઈતી હોય તો કલર પર સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા પ્રિન્ટ બટન પર ક્લિક કરીશું તો જે પ્રિન્ટ આપણે કાઢી રહ્યા છીએ એ પ્રિન્ટ આઉટ થઈ જશે. આ હતો આપણો જે ઇન્સ્યોરન્સ લીધો એની પ્રિન્ટ કાઢવાનો વિડીયો. હજી પણ કોઈને ના ખબર પડી હોય તો મને સંપર્ક કરે. નમસ્કાર.